જરૂરી છે ને તો એને સાંભળવું એના કરતાં વિશેષ જરૂરી છે ભજન. તો ભજન સાંભળી તો લીધું પણ સમજ્યા નહીં તો શું કામનું? આપણે ભજન સાંભળી લીધું પણ ભજનને સમજ્યા નહીં તો શું કામનું? તો સમજવા માટે સદગુરુ કરાવવા જ પડે, એ સિવાય એનો મેળ પડે નહીં. હવે સદગુરુના શરણમાં ગયો એટલે એ આ ભજનને સમજી શકે. કોઈ ભજન ગાતું હોય ને કોઈ સંતની વાણી તો નહીં સમજી શકે. પછી સમજી તો લીધું પણ એને આચરણમાં ના મૂકે તો શું કામનું? તો એ વ્યર્થ જાય ને. એટલે ખાલી સમજે કઈ મેળ પડે એવો છે નહીં. એટલે આવા સંતો મહાપુરુષોની વાતને ધ્યાનમાં લઈ અને અમલમાં મૂકજો એવી અમારી પ્રાર્થના છે. બરોબર? અને આ શરીર ફરી મળશે કે નહીં મળે એની આપણને ખાતરી નથી, પણ હાલમાં સીએ નક્કી છે. તો કંઈક ભજન કરી લો ભાત તમારું. બીજા માટે આપણે કરવાનું નથી, પોતાના માટે કરવાનું. તો આપણે સંતોની વાતને ધ્યાનમાં લઈ અને સદગુરુનું ભજન કરશું અને કોકને કરતા શીખવાડીશું. બોલીએ સદગુરુ મહારાજ કી